હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો વિડીયો હું ગામથી સ્ટાર્ટ કરું છું. તો ગઈકાલે અમે આવી ગયા હતા ગામ. તો બેબીનું પણ વેકેશન છે એટલે થોડા દિવસ અહીં રહેવા આવ્યા છે. તો આસ્થાને મેં સુવડાવી દીધી છે અને જમવાનું બની ગયું છે. તો રાત્રિપલા કરતાં ગામડામાં વહેલું મારું કામ થઈ જાય છે. તો ગામ મમ્મી પણ કરવા લાગે અને આસ્થાને પણ જોવે એટલે કામ ફટોફટ થઈ જાય. તો આસ્થા સૂએ છે એટલી વાર મારે પોતું મારવાનું છે. તો હું પોતું મારી લઉં ને તમે બધા પણ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરી દેજો. અને પહેલી વાર આવ્યા હો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો વિડીયોમાં બન્યા રહો. તો જો શું બનાવે છે? જેલી. જેલી? હા. તો માટીથી જેલી બનાવે છે મિતિક્ષા. ચોકલેટી જેલી. ચોકલેટી જેલી? હા. તારી હાલત તો જો આખી માટી વાળી ને પેલો તનુજ. હે કપડા બી છે ને? કપડાં તો છે જ ને, પણ આવું ગંદુ થવાનું. અને મને આયરો છાંટા ઉડે. આ દાદીએ શું કાપી મૂકલી? આ શું છે? પગ રીંગણ કાપીને સુકવ્યા છે મમ્મી. ખબર નહીં શું કરવા, મને નથી ખબર. આ જો ને, આ છે રીંગણ. આ ગવાર સિંગ. મેં મમ્મી આવે તો પૂછી શું કરવા કાપીને સુકવ્યા છે, મને નથી ખબર. એટલે ને પાછળ વાડામાં ફરી આવું તમને બતાવું છું. આ છે ખાટી ભાજી. જુઓ, અને ખાટી ભાજી કહેવાય. તો ચાલો હું ઘરમાં જાઉં. આસ્તુને પલંગ પર સુવડાવી છે તો આસ્તુ ગમે ત્યારે ઉઠીને પડી જાય. ધ્યાન આપવું પડે છે કેમ કે 1-2 વાર મેં એને પાડી દીધી છે. તો જો આસ્તુ મારી ઊંઘી ગઈ છે. તો આસ્તુ મારી જાગી હતી પણ પાછી સૂઈ ગઈ છે. તો અવાજ નથી એટલી વાર ઊંઘ છે, બાકી અવાજ થાય. અહીંયા એની ખોઈ મેં બાંધી હતી સાડીની, પણ અહીંયા નથી સુવડાવી કેમ કે અવાજ બહુ થાય. અહીં બહાર જ બધા રસ્તા પર જતા હોય એટલે અવાજ કરતાં જાય એટલે જાગી જાય. એમ કરતાં મેં એને પલંગ પર સુવડાવી છે. તો પલંગ પર સુવડાવી એટલે તો અહીંયા જ મારે બેસવું પડે કેમ કે ગમે ત્યારે એની જાગી જાય છે. અને જાગીને રડતી નહીં એટલે મને ખબર પણ ના પડે કે જાગી છે. એટલે નજીક જ બેસવું પડે કેમ કે એને હજુ નીચે ઉતરતા નથી આવતું ને પડી જાય એટલા માટે. તો દાદી પણ રાહ જોતા હશે કેમ કે ગઈકાલના આવ્યા છે અમે, પણ હજુ સુધી દાદીને મળવા નથી ગયા. તો આસ્તુ જાગે એટલે પછી એને લઈને જઉં મેં. તો આજે રાકેશની નાઈટ છે એટલે એ આજે ના આવે. જ્યારે પણ અમે ગામ આવે ને તો એવું જ થાય છે. મને લાવે ખરા ગામ રહેવા જઈએ એમ કરીને, પણ એમની નાઈટ જ આવી જાય. તો કંઈ નહીં, આવે આવતીકાલે એમની રજા આવશે એટલે આખો દિવસ ઘરે જ રહેશે અમારી જોડે. અને રોજ ટેવ પડી ગઈ છે કે સાંજે આવશે એટલે રાહ જોતા હોય છોકરાઓ પણ ને મેં પણ. એટલે એમની વગર એકદમ નથી ગમતું, પણ કંઈ નહીં. હવે તો થોડી આદત પડી ગઈ છે. પહેલાં જ્યારે ઘરે જ રહેતા હતા ને ત્યારે બહુ વધારે આદત હતી એમની કે જોડે જ રહેવાનું, પણ હવે ટેવ પડી ગઈ છે કે 1-2 દિવસ કશે બહાર પણ નોકરી પર જતા રહે એટલે પછી રહેવું પડે. શીખી ગયા ધીમે ધીમે. પણ છોકરાઓ હજુ પણ રાહ જોવે છે કે પપ્પા આવશે સાંજે. એવું કંઈ કાલે આવશે. તો શું કહે છે? સારું અવાજ ના કરાય. તો ચાલો, મિતિક્ષા બોલાવે છે, કશું જોઈતું હશે એટલે. તો આસ્તુ મારી જાગી ગઈ છે અને હવે જઈએ અમે દાદીને મળવા. તો તાપ લાગે છે.
દાદીને તઈ તો અમે ચા પીને થોડી વાર બહાર બેઠા છે. તો લગભગ સાંજના 5 વાગી ગયા છે. મમ્મી લોકો ખેતર ગયા પાછા જમીને. તો આજ તો ઘરમાં બિલકુલ પણ રહેતી નહીં અને બહુ ગરમી લાગે, એટલી ભાપ મારે છે ઘરમાં. ગામ આવીને ખબર પડી ગરમી શું છે તે. રાતે એટલા એટલી બધી ગરમી નહીં લાગતી, ત્યાં તો ખબર જ નહીં પડતી ગરમીની. તો અહીંયા બહુ ગરમી છે કે આજ તો બહુ જ ગરમી લાગી મારી છોકરીને. હા શું રામ આસ્તો ને બધું નવું નવું દેખાય ને તો બહુ દેખે. ખાલી ઘરમાં જ રહેતી નહીં, બહાર તો કમ્પ્લીટ રમે. શું દેખાય આસ્તો ને? શું દેખાય? શું દેખાય? શું દેખાય? પૂર્વી દેખાય જો. હેલો હેલો હેલો. ઠંડો ઠંડો પવન આવ્યો ને, બહાર આવ્યો ઠંડો પવન. ઘરમાં જ બહુ ગરમી લાગે. ઘરમાં ગરમી લાગે, ગરમી લાગે એટલે એને પાપા યાદ આવે. પાપા યાદ આવે જ કે લઈ પાપા પાપા કરીને રડે. પાપા 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 ગામ મૂકીને જતા રહ્યા. હે પાપા મૂકીને જતા રહ્યા. જો ગામમાં પણ એકદમ સુનસાન છે, તડકામાં કોઈ નીકળતું નહીં.